તો મિત્રો હમણાં નિકોલ વિસ્તારમાં બહુ વરસાદ પડી રહ્યો છે અને આવી ઠંડીમાં ગરમા ગરમ ખાવસા મળી જાય તો કેવી મજા પડી જાય। તો તમારા માટે હું લઈને આવી ગયો છું સુરતના ફેમસ ખાવસા, એ પણ આપણા નિકોલ વિસ્તારમાં। અહીંયાની મિત્રો બધી આઈટમ તો ફેમસ છે, પણ મારી પર્સનલ ફેવરિટ આઈટમની વાત કરું ને તો એ અહીંયાના ખાવસા અને ચીઝ પાપડી છે। અહીંયાની મિત્રો મેઇન વાત તો એ છે કે બધું કામ ચોખ્ખાઈથી કરવામાં આવે છે ને એવું હું નહીં, અહીંયાના ગ્રાહક પોતે જ કહે છે। ગણપતિ, નવરાત્રી જેવા ફેસ્ટિવલ અને તેમજ સુપ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે, જેનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલ છે અને બધી જ વસ્તુ હોમમેડ બનાવવામાં આવે છે, એટલે ટેસ્ટમાં તો એક નંબર રહેવાનું છે। તમને મિત્રો અહીંયા ખાવસામાં અલગ અલગ વેરાયટી પણ મળી જવાની છે અને ખાવસાની સાથે અહીંયા આલુપુરી પણ મળી જવાની છે। ચીઝ આલુપુરી હોય કે મિત્રો ચીઝ પાપડી હોય, અહીંયા તો ચીઝ તો મિત્રો અમૂલનું જ વાપરવામાં આવે છે। મેં તો મિત્રો ટેસ્ટ કરી લીધા અહીંયાના ખાવસા અને મને તો એકદમ સુરત જેવો ટેસ્ટ લાગ્યો છે। જો તમારે કોઈને પણ અહીંયાના ખાવસા ટ્રાય કરવા હોય તો આજે જ પહોંચી જજો શ્યામ ખાવસામાં, સ્ક્રીન પર લોકેશન આપેલ છે। કાકા તમને શ્યામ ખાવસાનો ટેસ્ટ કેવો લાગ્યો? શ્યામ ખાવસાનો ટેસ્ટ એકદમ બેસ્ટ છે, સુરતી આઈટમ છે અને અમે દર રવિવારે ફેમિલી સાથે અહીંયા શ્યામ ખાવસામાં જ આવીએ છીએ। અમને તો બહુ જ ભાવ્યું, બહુ જ સરસ વસ્તુ છે અને એકદમ ચોખ્ખાઈ પણ ખૂબ જાળવી રાખી છે આ લોકોએ, બહુ જ સરસ વસ્તુ છે। થેન્ક યુ।